હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપના આજના વિડીયોમાં. આપણે સૂક્ષ્મજીવો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અને આ ચેપ્ટર અંતર્ગત આપણે અભ્યાસ કરી ગયા કે સુએઝ ટ્રીટમેન્ટમાં કેવી રીતે સૂક્ષ્મજીવો ઉપયોગી છે. સુએઝ એટલે ખાસ કરીને શહેરોમાં અથવા તો નગરોમાં જે માનવ મળ મિશ્રિત પાણી છે કે જે ગટર દ્વારા એકત્રિત કરી અને ત્યાર પછી તેને તેમાં જ રહેલા જે સૂક્ષ્મજીવો છે તેના દ્વારા શુદ્ધિકરણ કરી અને કુદરતી જળાશયોમાં છોડવામાં આવે છે. આવો જ બીજો અગત્યનો ટોપિક છે બાયોગેસ. અને બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કેવી રીતે અગત્યનો ભાગ ભજવે છે તેના વિશે આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરીશું. ખાસ કરી પહેલા તો આપણને પ્રશ્ન થાય કે બાયોગેસ એ ખરેખર શું છે. તો બાયોગેસ એ બીજું કશું જ નથી પરંતુ સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી જે વાયુઓનું મિશ્રણ મળે છે એ વાયુનું જે મિશ્રણ છે તેને બાયોગેસ કહેવાય છે. બાયો એટલે કે જીવંત જે છે તેની સાથે સંકળાયેલું છે. ગેસ એટલે કે જીવંત ઘટકોથી થતી પ્રક્રિયાથી જે વાયુઓ ઉદ્ભવે છે તેનું જે મિશ્રણ છે તેને બાયોગેસ કહેવાય છે. સૂક્ષ્મજીવો બેક્ટેરિયા છે, ખાસ કરીને બેક્ટેરિયા છે, અને એ બેક્ટેરિયાની જે અજારક પ્રક્રિયા થાય છે. આપણે સુએઝ ટ્રીટમેન્ટમાં પણ ભણી ગયા કે જ્યારે જારકજીવી બેક્ટેરિયાનો નાશ અથવા તો જારકજીવી બેક્ટેરિયાનું પાચન અજારક બેક્ટેરિયાથી કરાવવામાં આવે છે ત્યારે ત્યાં પણ બાયોગેસનું મિશ્રણ ઉદ્ભવતું હતું. એટલે કે ખાસ કરીને સૂક્ષ્મજીવોની જે અજારક પ્રક્રિયાથી આ જે વાયુઓનું મિશ્રણ ઉદ્ભવે છે તેને બાયોગેસ કહેવાય છે. અને આ વાયુના મિશ્રણમાં જે પ્રભાવી વાયુ એટલે કે જેમાં વધુ પ્રમાણમાં જે વાયુ છે તે મિથેન વાયુ છે. અને આ બાયોગેસ છે તેનો ખાસ કરીને બળતણ તરીકે ઉપયોગ થાય છે. જેમ આપણે રાંધણ ગેસ એલપીજી ગેસનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતના બાયોગેસ છે તેનો રાંધણ ગેસ તરીકે પણ બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સૂક્ષ્મજીવોની જે વૃદ્ધિ અને ચયાપચય થાય છે અને ખાસ કરીને અજારક જેવી જે બેક્ટેરિયા છે એ અજારક જેવી બેક્ટેરિયાનું જે વૃદ્ધિ અને ચયાપચયની જે અંતિમ નિપજ છે એ અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના આવા વાયુઓ છે તે મળતા હોય છે. હવે પ્રાપ્ત થતા વાયુનો પ્રકાર એટલે કે જે આ અંતિમ નિપજ તરીકે કયું વાયુ ઉદ્ભવશે તેનો આધાર મુખ્યત્વે સૂક્ષ્મજીવો ઉપર રહેલો છે. એ ઉપરાંત આ સૂક્ષ્મજીવો કયા કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરે છે તેના ઉપર રહેલો છે. એટલે ખાસ યાદ રાખજો કે જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયના અંતે જે વાયુ ઉદ્ભવે છે એ વાયુ કયા પ્રકારનો હશે. કાર્બન ડાયોક્સાઇડ હશે, હાઇડ્રોજન સલ્ફાઇડ હશે, મિથેન ગેસ હશે, કયો વાયુ ઉદ્ભવશે તેનો મુખ્ય આધાર એક તો સૂક્ષ્મજીવોના પ્રકાર ઉપર રહેલો છે અને બીજું આ સૂક્ષ્મજીવો કયા પ્રકારના કાર્બનિક દ્રવ્યો વાપરે છે આ બે બાબત ઉપર કયો વાયુ ઉદ્ભવશે તેનો આધાર રહેલો છે. દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ ખીરું મીન્સ કે આપણે જે ઢોકળા ઇડલી બનાવવાનું જે ખીરું છે તેમાં જ્યારે આથવણની પ્રક્રિયા થાય છે, એ ઉપરાંત ચીઝ બનાવવાની પ્રક્રિયા છે, પીણાઓમાં પણ એક આથવણની પ્રક્રિયા જ પ્રેરવામાં આવે છે. તો આ બધી પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. બધી પ્રક્રિયા સૂક્ષ્મજીવો આથવણની પ્રક્રિયા સૂક્ષ્મજીવો દ્વારા થાય છે, પણ તેમાં જે વાયુ ઉદ્ભવે છે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવે છે. ત્યાર પછી સેલ્યુલોઝ ઘટક ઉપર ઉછેર પામતા જે અજારક બેક્ટેરિયા છે. સેલ્યુલોઝ એ મુખ્યત્વે વનસ્પતિની કોષ દિવાલમાં રહેલું દ્રવ્ય છે. એ આપણે ભણી ગયા છીએ 11મા ધોરણમાં. એટલે આ જે સેલ્યુલોઝ દ્રવ્ય છે એ સેલ્યુલોઝ દ્રવ્ય ઉપર ઉછેર પામતા જે અજારક બેક્ટેરિયા છે એ અજારક બેક્ટેરિયાની વૃદ્ધિ અને ચયાપચયના અંતે મિથેન વાયુ ઉદ્ભવે છે અને મિથેનની સાથે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ પણ ઉદ્ભવે છે. એટલે આ જે બેક્ટેરિયા છે કે જે સેલ્યુલોઝ ઘટક ઉપર ઉછેર પામે છે તેને સંયુક્તપણે મિથેનોજેન્સ બેક્ટેરિયા કહેવાય છે. ખાસ યાદ રાખવું, અલ્ટ્રા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે મિથેનોજેન્સ બેક્ટેરિયા કહેવાય છે. અને તેમાંનો એક જે છે તે મિથેનોબેક્ટેરિયમ છે. અને આ બેક્ટેરિયા આ પ્રકારના બેક્ટેરિયા આપણે સુએઝ ટ્રીટમેન્ટમાં પણ વાત કરી હતી કે અજારક સ્લઝમાં આ પ્રકારના બેક્ટેરિયા છે તે જોવા મળે છે.
ખાસ કરીને આ બેક્ટેરિયા જે છે માણસના શરીરમાં તો નહીં હોય. શા માટે નહીં હોય? સેલ્યુલોઝ છે એ આપણા શરીરમાં મુખ્યત્વે આપણા ખોરાકના ઘટક તરીકે સેલ્યુલોઝ ક્યાંય ઉપયોગ થાય છે? ક્યાંય સેલ્યુલોઝને આપણે ખોરાકના દ્રવ્ય તરીકે ઉપયોગમાં લઈએ છીએ? નથી લેતા. આપણે જે કંઈ શાકભાજી ખાઈએ છીએ એ મોટા ભાગના બધા જ શાકભાજી છે તે રાંધીને ખાઈએ છીએ. એટલે જે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ આપણા શરીરમાં બહુ રાર કેસમાં હશે. કાચા શાકભાજી સલાડ તરીકે ખાઈએ ત્યારે એક જુદી વસ્તુ છે, પણ મોટા ભાગે આપણે જે કંઈ શાકભાજી અથવા તો લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એ રાંધીને કરીએ છીએ. એનું એકમાત્ર કારણ છે કે આ સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા છે તે આપણા પાચન માર્ગમાં હોતા નથી, એટલે આપણે સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. આના જે ઉત્સેચક છે, ખાસ કરીને સેલ્યુલેઝ ઉત્સેચક, એ પણ આપણા શરીરની અંદર આપણા પાચન માર્ગમાં નથી, એટલે આપણે સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. એટલે મોટા ભાગે આપણે જ્યારે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે રાંધીને કરીએ છીએ. મુખ્યત્વે આ જે બેક્ટેરિયા છે, જે મિથેનોજેન્સ બેક્ટેરિયા છે, અથવા તો આપણે જે મિથેનોબેક્ટેરિયમની વાત કરીએ, મિથેનોબેક્ટેરિયમ જે છે તે ઢોરના આમાશયમાં જોવા મળે છે. આમાશય એ ઢોરના જઠરનો એક ભાગ છે, જેને ઇંગ્લિશમાં રૂમેન કહેવાય છે. એટલે કે આ જે મિથેનોજેન્સ પ્રકારના અથવા તો મિથેનોબેક્ટેરિયમ જે છે તે ખાસ કરીને ઢોરના આમાશયની અંદર હોય છે. ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં સેલ્યુલોઝ હોય છે, અને આ જે સેલ્યુલોઝ યુક્ત દ્રવ્ય છે તે ખાસ કરીને આમાશયમાં હોય છે. ઢોરનો મુખ્યત્વે ખોરાક શું છે? તો કે લીલો ચારો છે, ઘાસ ખાય છે, તેમાં સેલ્યુલોઝ ભરપૂર માત્રામાં છે. એટલે પુષ્કળ માત્રામાં સેલ્યુલોઝ યુક્ત દ્રવ્ય છે તેના ખોરાકમાં હોય છે, અને આ સેલ્યુલોઝ યુક્ત દ્રવ્ય એ ઢોરના આમાશયમાં હોય છે. બેક્ટેરિયા પણ ક્યાં છે? તો કે ઢોરના આમાશયમાં છે. અને આમાશયમાં રહેલા આ જે બેક્ટેરિયા છે તે સેલ્યુલોઝને તોડે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ બેક્ટેરિયા સેલ્યુલોઝને તોડે છે ત્યારે એ કયા ઉત્સેચકનો ઉપયોગ કરતા હશે એ એક અગત્યનો પોઈન્ટ છે. સેલ્યુલેઝ જે છે એ એનું પાચન કરતા હોય છે, અને સેલ્યુલોઝને તોડે છે, સેલ્યુલોઝના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે, અને પરિણામે આમાશયમાં રહેલા બેક્ટેરિયા છે તે પશુના પોષણમાં મહત્વનું યોગદાન આપે છે. આમ સેલ્યુલોઝનું પાચન થાય છે, અને પાચનના અંતે આ જે પશુઓ જે મળ ત્યાગ કરે છે તેને આપણે છાણ તરીકે ઓળખીએ છીએ. છાણ અથવા તો આપણે એને ગોબર પણ કહીએ છીએ. એટલે કે આ છાણ કે ગોબર કે જે ઢોરનો મળ છે તેની અંદર આ બેક્ટેરિયાની માત્રા જે છે તે ઉચ્ચ હોય છે, એટલે કે વધુ માત્રામાં આ બેક્ટેરિયા હોય છે. અને એટલે જ તે બાયોગેસ ઉત્પાદનમાં આ છાણનો અથવા તો ગોબરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બાયોગેસને ગુજરાતીમાં ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. છાણ અથવા તો ગોબરમાંથી પ્રક્રિયા પ્રેરી અને તેમાંથી વાયુનું ઉત્પાદન પ્રેરવું એટલે બાયોગેસ, એટલે તેને ગોબર ગેસ પણ કહેવાય છે. બાયોગેસ પ્લાન્ટ હોય છે કેવો? તો આપણી પાસે આકૃતિ છે, આપણે આકૃતિ જોઈ શકીએ છીએ અહીંયા કે આ રીતને કોન્ક્રીટનો એક ખાડો બનાવેલો હોય છે, અને એ ખાડામાં અહીંયા જે લખ્યું છે ડંગ અને વોટર, એટલે કે અહીંથી છાણ છે, પાણી છે, કાર્બનિક કચરો છે, એ બધું અહીંથી મિશ્રિત કરી અને દાખલ કરવામાં આવે છે આ કોન્ક્રીટના ખાડામાં. આ જે છે ડાયજેસ્ટર છે. ડાયજેસ્ટર એટલે શું? તો કે છાણ છે, પછી આ જેવું કંઈ લીલો ઘાસચારાનો કચરો છે, એ બધું અહીંયા મિશ્રિત થાય છે, અને છાણમાં રહેલા જે મિથેનોજેન્સ બેક્ટેરિયા છે તે તેની અજારક જેવી પ્રક્રિયા, પાચનની પ્રક્રિયા પ્રેરે છે, અને તેના પરિણામે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છે તે ઉત્પન્ન થાય છે. અહીંયા ખાલી જગ્યા આપી છે, એ ખાલી જગ્યામાં હાઇડ્રોજન વાયુ છે. હાઇડ્રોજન વાયુ છે તે ઉત્પન્ન થાય છે, અને એ આવી ટેન્ક જેવી રચના બનાવેલી હોય છે તેમાં એકત્રિત થાય છે,
અને જે વધારાનો ગેસ ઉત્પાદન થઈ ગયા પછી જે રગડો છાણયુક્ત રગડો નીકળે છે તેને સ્લજ કહેવાય છે. અને સ્લજને એક પાઇપથી બહાર કાઢી અને ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અને જે ગેસ ઉદ્ભવે છે એ ગેસને પાઇપલાઇન મારફતે જ્યાં પણ ઉપયોગમાં લેવો હોય ત્યાં તેને લઈ જઈ શકાય છે. એટલે આ ગોબર ગેસ પ્લાન્ટની આપણી ટેક્સ્ટબુકની આકૃતિ. હવે આપણે એની વાત કરીએ. ગોબર ગેસ પ્લાન્ટમાં આપણે આકૃતિમાં જોયા પ્રમાણે કોન્ક્રીટનો ખાડો બનાવેલો હોય છે, એટલે કે સિમેન્ટ કોન્ક્રીટથી એક ટાંકી જેવું અંદર બનાવી લીધેલું હોય છે, જે 10 થી 15 ફૂટ ઊંડો હોય છે. અને ટાંકાની અંદર જૈવિક કચરો છે, છાણનો કાદવ છે, તે ભરવામાં આવે છે. અને ત્યાર પછી તેની ઉપર આચ્છાદન રાખવામાં આવે છે, એટલે કે જે લીલું ઘાસ છે કે સૂકું ઘાસ છે તેને ઉપર પાથરી દેવામાં આવે છે. અને એને એ આચ્છાદન છે તે ઉપર તરતું હોય છે. આ બેક્ટેરિયા દ્વારા જે વાયુ ઉત્પન્ન થાય છે, વાયુના કારણે આચ્છાદન છે તે ઉપર તરફ ઉંચકાય છે, એટલે કે ગેસ જ્યારે ઉત્પન્ન થશે એ ગેસ ઉત્પન્ન થવાના કારણે આ જે આચ્છાદન એટલે કે જે ઉપર તરતું સૂકું ઘાસ છે તે ઉપર તરફ ઉંચકાય છે. અને એ જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુને એક ટાંકીમાં એકત્રિત કરી અને પ્લાન્ટની સાથે જોડેલી પાઇપ મારફતે જ્યાં પણ તેનો ઉપયોગ કરવાનો હોય ત્યાં સુધી લઈ જવામાં આવે છે. અને ટાંકીમાં રહેલો જે ડાયજેસ્ટર હતું એ ટાંકીમાં રહેલો જે કાદવ છે તેને અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે અને એનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આવા ગોબર ગેસ પ્લાન્ટ છે તે ગ્રામ્ય વિસ્તારમાં વધારે પ્રમાણમાં જોવા મળશે. કારણ કે ગ્રામ્ય વિસ્તાર જે છે તે મુખ્યત્વે ખેતી અને પશુપાલન ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. એટલે ત્યાં પશુનું છાણ છે તે પુષ્કળ માત્રામાં પ્રાપ્ત હોય છે. તેથી ત્યાં આગળ બાયોગેસ પ્લાન્ટ છે તે વધુ જોવા મળે છે. રાંધણ ગેસ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. સાથે સાથે પ્રકાશ ઉર્જા મેળવવા માટે પણ બાયોગેસનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાયોગેસની ટેકનોલોજી વિકસાવવામાં ખાસ 2 સંસ્થા જે છે તે ખૂબ જ મદદરૂપ બને છે. ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI અને ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન બરાબર KVIC ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન એના દ્વારા આ બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં ખૂબ જ મદદ કરવામાં આવે છે. આ આકૃતિ છે, આકૃતિ ખાસ યાદ રાખવી, એનું નામ નિર્દેશન યાદ રાખો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના છાણનો ઉપયોગ કરી અને કાર્બનિક કચરાનો ઉપયોગ કરી અને બાયોગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. આશા છે કે આપને આજનો આ ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.